નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખુખાર બહારવટિયા 3 અને વીર રાજપૂત સાથેની ઘટના છે મિત્રો કે વીર રણજીતસિંહ વાઘેલા કે રાણપુરના ગ્રાસદાર 6.5 ફૂટ પૂરી કાયા, સિંહ જેવી ફાટફાટ થતી છાતી, આંખોમાં ગલગોટા જેવી લાલાશ અને કાઠિયાવાડની શાન હો કે જેમની પાસે પવનવેગી નામનો એક અજોડ પંચકલ્યાણી ઘોડો હતો જે હવામાં વાતો કરતો। કાદુ મકરાણી કે અફઘાનિસ્તાનથી આવેલા મકરાણીઓનો વંશજ જેની જામગરી બંદૂકનો નિશાન ક્યારેય ખાલી ન જતો। હૈદરાબાદ અને જૂનાગઢના સીમાડા ધ્રુજાવનાર દેવાત ખાચર કે કાઠી દરબાર કે જેની તલવારના એક જ ઝાટકે આખે આખા પાડાના માથા ધડથી અલગ થઈ જતા। બુદ્ધિ અને બળનો સમન્વય જોગીદાસ ખુમાન નકશીક કે જે ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડેલો અગડીખમ બહારવટીયો કે જે કાયદાનો દુશ્મન હતો પણ નીતિનો રાજા હતો। ચોમાસાના દિવસો હતા, આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા અને વીજળીના કડાકા થઈ રહ્યા હતા। રાણપુરથી થોડે દૂર આવેલા એક ગુપ્ત ઠેકાણે દેશી દારૂના કહુંબા ઘૂંટાઈ રહ્યા હતા। કાદુ મકરાણીએ પોતાની મૂછ પર વળ દેતા દેવાત ખાચરને કીધું, ખાચર, આખો કાઠિયાવાડ આપણા નામથી ફફડે છે, પણ જો રાણપુરના રણજીતસિંહના તબેલાના ઘોડાને એની તિજોરી ન લૂંટાય તો આપણું બહારવટું લાજે હો। સાંભળ્યું છે કે એના ગઢમાં સોનાના ચરુ જેટેલા છે। જોગીદાસ કુમારે કહુંબો ઓઠે અડાડતા ચેતવણી આપી કે મકરાણી, વિચારજે, રણજીતસિંહ વાઘેલા કોઈ સાધારણ ગરાસિયો નથી। એના પૂર્વજોએ અલાઉદ્દીન ખિલજીની ફોજ સામે એકલા હાથે મોરચો માંડ્યો હતો। એ રાજપૂતનું લોહી ઉકળશે તો આપણી આખી ટોળકી ટૂંકી પડશે, પરંતુ અહંકાર અને સંપત્તિની લાલચે ત્રણેયને આંધળા કર્યા હતા। તેમણે મધરાતે જ રાણપુર પર ત્રાટકવાનો મનસૂબો કર્યો। રાણપુરના ગઢમાં દીવા બુઝાઈ ચૂક્યા હતા। રણજીતસિંહ પોતાની ઓહરીમાં આડા પડખે થયા હતા। બરાબર એ જ સમયે ગામના પાદરમાંથી કાદુ મકરાણીની બંદૂકનો અવાજ ધડામ કરતો ગુંજ્યો। ગામના કૂતરા ભણવા લાગ્યા અને સ્ત્રીઓ ધ્રુજી ઉઠી। બહારવટિયાઓએ ગામના ચોરા વચ્ચે આવીને ઘોડા થોભાવ્યા। દેવાત ખાચરે ગર્જના કરી કે લાવ જાઓ, એ રણજીતસિંહને જગાડો, કહો કે કાઠિયાવાડના કાળ એના આંગણે આવ્યા છે, કાં તો સોનો અને ઘોડા બહાર કાઢે, નહીં તો સવારનો સૂરજ એ રાણપુરના રાખના ઢગલા પર ઉગશે। ગઢની અંદર રણજીતસિંહના પત્ની જે પોતે એક ખમીરવંતી ઝાલાવાડની દીકરી હતા, તેમણે ધ્રુજતા હાથે રણજીતસિંહની ઢાલ પકડી, સ્વામી, બહાર 100 માણસોની ફોજ છે અને 3 એવા બહારવટિયા છે જે મોતનો પરવાનો લઈને ફરે છે। તમે એકલા ગઢની બહાર ન જાઓ, આપણે સવારે ફોજ મંગાવીશું। રણજીતસિંહે પોતાની પત્નીના ખભા પર હાથ મૂક્યો। તેમની આંખોમાં રાજપૂતી તેજ ચમક્યું। ગરાસણી, તો ઝાલાવાડની દીકરી થઈને આવું બોલે? જો આજે આ વાઘેલા પોતાના આંગણે આવેલા એ દુશ્મનનો ડર જોઈને કિલ્લાના કબાટ બંધ કરી દે તો મારી આવનારી 7 પેઢીઓ મને શ્રાપ આપશે। અરે એ સંપત્તિ તો આજ છે ને કાલ નથી, પણ જો આબરૂ ગઈ ને તો ગંગાના પાણીથી ન ધોવાય। તું તલવારની ધાર પૂજ અને કંકોનો થાળ તૈયાર રાખ। રાજપૂતાણીએ આંસુ લૂછી નાખ્યા। એણે પોતાના હાથે પતિને કહેરિયા વાઘા પહેરાવ્યા, પેટ પર ડાલ બાંધી અને હાથમાં ભવાની સમાન નવનાગી તલવાર સોંપી। રણજીતસિંહ પોતાના પંચકલ્યાણી ઘોડા પર સવાર થઈને વીજળીની ગતિએ એ ગઢની બહાર નીકળ્યા। પાદરમાં મશાલોના અજવાળામાં 3 બહારવટિયા અને એમની ફોજ ઊભી હતી। એકલા રણજીતસિંહને આવતા જોઈ અને કાદુ મકરાણીએ હસ્યો, કેમ દરબાર, એકલા? જીવ વાલો નથી? રણજીતસિંહે ઘોડાને એવો એડી માર્યો કે ઘોડો હવામાં આખો ઊંચો થયો અને એના ડાબલા એ કાદુ મકરાણીના ઘોડાની છાતી સાથે અથડાયા। બહારવટિયાઓ, સિંહ એકલો જ હોય અને ટોળાની જરૂર ન હોય, લોહીની હોળી ખેલવી હોય તો આવી જાઓ। રણજીતસિંહની આ ગર્જના સાથે જ સંગ્રામ શરૂ થયો। દેવાત ખાચરે પોતાની ભારેખમ તલવાર રણજીતસિંહ પર વીંજી, પણ રણજીતસિંહે ચપળતાથી પોતાની ઢાલ આડી ધરી। તલવાર ઢાલ સાથે અથડાતા જ તણખા ઝર્યા। બીજી જ સેકન્ડે રણજીતસિંહની તલવાર ફરી અને દેવાતની બાજુમાં ઉભેલા 2 માણસોના માથા ધડથી જુદા થઈને જમીન પર દડાની જેમ દબડ્યા। કાદુ મકરાણીએ પાછળથી બંદૂક તાકીને ગોળી છોડી। ગોળી રણજીતસિંહના ડાબા ખભાને ચીરીને નીકળી ગઈ। લોહીનો ફુવારો ઉડ્યો, પણ ક્ષત્રિયના ચહેરા પર સ્મિત હતું। તેમણે ઘોડાને વળાંક આપ્યો અને એક જ કૂદકે એ કાદુની નજીક પહોંચી। પોતાની તલવારના ઊંધા હાથે એ કાદુના હાથ પર એવો વાર કર્યો કે એની બંદૂકના 2 કટકા થઈ ગયા અને એનો હાથ એ ભાંગી ગયો।
જોગીદાસ ખુમાણે જોયું કે આ માણસ નથી, આ તો સાક્ષાત રુદ્રનો અવતાર છે. રણજીતસિંહના આખા શરીરે તલવારના 20થી વધુ ઘા વાગ્યા હતા. એમના કહેરિયા કપડા હવે લોહીથી લાલ ચોળ થઈ ચૂક્યા હતા. છતાં એમના હાથમાંથી તલવાર છૂટતી નહોતી, જાણે તલવાર એમના હાથનો જ એક ભાગ બની ગઈ હતી. રણજીતસિંહે લડતા લડતા બહારવટિયાઓના 30થી વધુ માણસોને યમલોક પહોંચાડી દીધા હતા. પાદરની ધરતી લોહીથી ભીની થઈ ગઈ હતી. કહેવાય છે કે સિંહને સામેથી મારવો અશક્ય હોય છે. રણજીતસિંહ જ્યારે દેવાત ખાચર સામે લડી રહ્યા હતા ત્યારે બહારવટિયાઓના એક કપટી સૈનિકે પાછળથી આવીને રણજીતસિંહની પીઠ પર ભાલાનો ઘા કર્યો. ભાલો આરપાર એ નીકળી ગયો. રણજીતસિંહના શ્વાસ રૂંધાવા લાગ્યા, પણ એમની રાજપૂતી આંખો હજી દુશ્મનોને ડરાવતી હતી. તેમણે પોતાની છેલ્લી તાકાત ભેગી કરી હવામાં ગોળ ફરીને એક કપટી સૈનિકનું માથું એક જ ઝાટકે ધડથી એ અલગ કરી નાખ્યું. આખરે પંચકલ્યાણી ઘોડા પરથી વીર રણજીતસિંહ વાઘેલા એ રાણપુરની પવિત્ર માટી પર એ ઢળી પડ્યા. એમના એક હાથમાં માટીની મુઠ્ઠી ભરેલી હતી અને બીજા હાથમાં તલવારની મૂઠ મજબૂતાઈથી પકડેલી હતી. એમના ચહેરા પર હજી પણ એ જ ખુમારીને મરદાઈનું નૂર હતું. રણજીતસિંહના પડતાની સાથે જ આખું મેદાન શાંત થઈ ગયું. પવન પણ રોકાઈ ગયો હોય એવો ભાસ થયો હતો. ત્રણેય બહારવટિયાઓ કાદુ મકરાણી એટલે તૂટેલા હાથે દેવાત ખાચર અને જોગીદાસ ખુમાણ આ વીર પુરુષના શબની નજીક આવ્યા. લૂંટની લાલસા ક્યાંય ગાયબ થઈ ગઈ હતી. એમના હૃદયમાં આ વીર માટે એ પરમ આદર જાગ્યો હતો. જોગીદાસ ખુમાણે પોતાની આંખમાંથી આંસુ લૂછતા માથા પરથી પોતાની કિંમતી પાઘડી ઉતારીને રણજીતસિંહના ચરણોમાં મૂકી દીધી અને બોલ્યા, "ઓ રણજીતસિંહ, તું માણસ નથી, તું તો દેવતા છો. અમે કાઠિયાવાડ આખું લૂંટ્યું, પણ તારી જેવો મરદ માણસ અમે ક્યાંય નથી જોયો. તે તારી સંપત્તિ અને તારા ગામની ટેક માટે હસતા મોઢે કાળને વાલું કર્યું. ધન્ય છે તારી જનનીને, ધન્ય છે તારી જનતાને, અને ધન્ય છે આ કાઠિયાવાડની ધરતીને." દેવાત ખાચરે કીધું કે આજથી રાણપુર સામે નજર નાખનારની આંખો અમે બહારવટિયાઓ ફોડી નાખશું. આ વીરની ભૂમિ છે અને બહારવટિયાઓ રાણપુરની એક પા એટલે પૈસો પણ લીધા વગર અત્યંત ગ્લાની અને આદર સાથે તે વીર પુરુષની મરદાઈને સલામી આપીને અંધારામાં ગાયબ થઈ ગયા. આજે એ સદીઓ વીતી ગઈ હોવા છતાં રાણપુરના પાદરમાં રણજીતસિંહની ખાંભી ઊભી છે. નવરાત્રિના તહેવારોમાં જ્યારે ત્યાં દીવો થાય છે ત્યારે પવનના એ સુસવાટામાં આજે પણ એ જ અવાજ સંભળાય છે. ભલે ઉગ્યા ભાણ જેની પૂર્વજ રાખે પથ, મળતાય મૂકે નહીં કાઠિયાવાડી વટ. મિત્રો, વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય મા ભવાની, જય માતાજી.